અરવલ્લીના મોડાસા ખાતે મહાદેવ ગ્રામ રાજઘાટ ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, જીવદયા પ્રેમી નિલેશભાઈ સહિત સામાજિક રાજકીય અગ્રણીઓની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં 2 મિનિટ મૌન પાડી મહાત્માને શ્રદ્ધાંજલિ આપી હતી। ઉલ્લેખનીય છે કે મોડાસાના મહાદેવ ગ્રામ ખાતે શીતળાઈ ડુંગર પર વર્ષ 12 ફેબ્રુઆરી 1948ના દિવસે સામાજિક અગ્રણી મહાદેવભાઈ અને ગૌરી શંકર વ્યાસે મળીને ગાંધીજીના અસ્થિ લાવવામાં આવ્યા હતા, જેનું મહાદેવ ગ્રામ ખાતે વિસર્જન કરાયું હતું અને ત્યારથી આ સ્થળ મિની રાજઘાટ તરીકે ઓળખાય છે। આજે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે અત્રે મહાદેવ ગ્રામ આવવાનું થયું અને દિલ્હી ખાતે તો રાજઘાટ છે, પરંતુ આ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પણ આવો મિની રાજઘાટ છે એ જાણી અને જોઈને ખૂબ આનંદ થયો। આજના સાંપ્રત સમયમાં પણ ગાંધીજી શાશ્વત છે અને ગાંધી વિચારને શિક્ષણ સાથે જ્યારે લાગે વળગે છે ત્યારે સર્વોદય વિચાર, બુનિયાદી શિક્ષણ, આ સિદ્ધાંતો આજે પણ એટલા જ આજના સમયમાં પણ સાંપ્રત છે। સમગ્ર દેશ જ્યારે આ નિર્માણ દિવસે 11 કલાકે મૌન પાડી અને તેમને યાદ કરતું હોય છે। આ જ વસ્તુ એ ગુજરાતના મહાદેવ ગ્રામમાં મિની રાજઘાટ ઉપર આજે શિક્ષણના સામાજિક કાર્યકરો, ગામજનો અને બાળકો દ્વારા ગાંધીને યાદ કરી ગાંધીના પ્રિય ભજન નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે એને ગાય અને સૌએ ગાંધી માર્ગે ચાલવાની એક સંકલ્પ કરી અને આજે મૌન પાડીને ગાંધીને યાદ કર્યા છે। અને અહીંયા જ્યારે ગાંધીજીને ત્યાં દિલ્હીમાં 30મી જાન્યુઆરી 1948માં હત્યા થઈ, એમનું મૃત્યુ પછી એમના અસ્થિ 12મી ફેબ્રુઆરીના દિવસે આ ગામના જ ગૌરીશંકર દાદા, બીજા અન્ય વડીલોએ રેલવેમાં અમદાવાદ લાવીને ત્યાંથી બળદગાડા દ્વારા અહીંયા લાવી એનું પૂજન કરવામાં આવ્યું, એની યાત્રા કાઢવામાં આવી। આજે પણ મિની રાજઘાટ અહીંયા ખૂબ બધા અહીંયા ઘણા આવે છે અને એક સુંદર જગ્યા છે। અહીંયા જ્યારે આપણે આવીએ ત્યારે આપણને ગાંધીના વિચારો એની એક અનુભૂતિ થતી હોય છે। એવું એક આ સુંદર સ્થળ અહીંયા મહાદેવ ગ્રામ અહીંયા આવેલું છે।